તેલમાં તળ્યા વગર એકદમ ક્રિસ્પી, અંદરથી ચીઝી મસ્ત વટાણા બટાકાનો એક નાસ્તો જ લઈ આવી છું. દીપુસ કિચન ગુજરાતીમાં ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે. બહુ જ સરસ રેસીપી આજે શેર કરું છું. છેલ્લે સુધી જોજો, બનાવજો અને કહેજો કેવી છે. ફ્રેશ વટાણા 1 કપ લઈ લીધા છે. 3 મરચાં નાખીશું, થોડું આદું અને થોડું લસણ. લસણ ના ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો. મિક્સીના જારમાં નાખીને સરસ એની પેસ્ટ બનાવી લેશું. બહુ બારીક નથી અને બહુ દરદરું નથી. પેસ્ટ બનાવી લઈશું. પછી લઈ લઈશું 2 બટાકા. મોટી સાઈઝના હતા એટલે મેં 2 લીધા છે. તમારી પાસે નાના હોય તો 3 લઈ શકો. બિલકુલ ગાંઠા ના રહે એવી રીતે બટાકાને પીસી લેવાના. એમાં નાખશું ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, કારણ કે બાળકો માટે બનાવીએ છીએ એટલે મસાલા પણ એ રીતે જ રાખ્યા છે. મરી નાખીશું, લસણનો પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને નાખીશું ચાટ મસાલો. આ બધા મસાલા એવા છે જે બાળકોને ખૂબ પસંદ આવતા હોય. અને સાથે જ આપણે જે બટાકા પીસીને રાખ્યા એમાં થોડું બાઇન્ડિંગ આવે એ માટે 3 ચમચી જેવું અહીંયા કોર્નફ્લોર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું ને સરસ મિક્સ કરીશું. અને જે બટાકા છે એનો લોટ જેવું આપણે બાંધીને રેડી કરી લેશું, કારણ કે કોર્નફ્લોર નાખ્યો છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. હવે તમારી પાસે કોર્નફ્લેક્સ પડ્યા હોય તો મિક્સીના જારમાં નાખીને પીસીને યુઝ કરી શકો, કે પછી રેડીમેડ જે બ્રેડ ક્રમ્સ આવે એ પણ ચાલે. મારી પાસે નહોતા એટલે ફ્રેશ જે બ્રેડ હોય એ પડી હતી, એને પીસીને મેં અહીંયા ઇન્સ્ટન્ટ બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે. આનું રિઝલ્ટ પણ બહુ જ સરસ આવે છે. એકદમ ક્રિસ્પી બનીને આપણો નાસ્તો રેડી થશે. હવે ગેસ ઉપર મીડિયમ ગેસ ચાલુ કરીને 2 ચમચી તેલ ગરમ કરશું અને એમાં આપણે જે વટાણા વાટીને રાખ્યા છે એ એડ કરી દઈશું. મીડિયમ ફ્લેમ છે અહીંયા મારી. સ્લો ફ્લેમ કે એકદમ ફૂલ ફ્લેમ પર નહીં આપણે એને શેકીએ. 8 થી 10 મિનિટ તમારે સરસ આ વટાણાને શેકવાના છે. જ્યાં સુધી એનું કાચવાળું ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે સરસ શેકીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પાણીનો ભાગ બિલકુલ ઉડી જાય, વટાણા એકદમ ડ્રાય થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. 1 વાટકીમાં 2 ચમચી કોર્નફ્લોર લઈ લઈશું અને 1 ચમચી એમાં મેદો એડ કરશું. સ્લરી બનાવીશું. આની આપણે દેખાવમાં સરસ લાગે એટલે થોડા ધાણા નાખ્યા છે, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ નાખશું. સાથે થોડું મીઠું પણ એડ કરીશું અહીંયા અને મિક્સ કરીશું. સરસ થોડું પાણી નાખીને આની એક સ્લરી બનાવી દેવાની, એક પેસ્ટ બનાવી દેવાની. બહુ જાડું નથી રાખવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું. આ દાણાના લીધે જે ઉપરનું લેયર બનશે એ દેખાવમાં પણ બહુ જ ફાઇન લાગશે. અને મીઠું અને મસાલા હોય એટલે ઉપરનું લેયર ફીકું ના લાગે, સ્વાદ પણ બહુ જ સરસ લાગે. હવે વટાણા અહીંયા ઠંડા થઈ ગયા છે એટલે બટાકાનું આપણે એક નાનું લોહી લઈ લઈએ અને એ લુવાની અંદર થોડા વટાણા ભરી દઈએ. અને બાળકોની ફેવરેટ એવી ચીઝ લઈ લીધી છે મેં. એક નાનો ચીઝનો ટુકડો મૂકીશું અને ધીરે ધીરે બટાકાનું અને વટાણાનું જે લેયર છે એને બંધ કરતા જઈએ. ધીરે ધીરે કચોરી ભરીએ એવી રીતે અહીંયા દબાવતા તમારે સીલ કરી લેવાનું. ક્રેક્સ બિલકુલ નહીં આવે, સો ડોન્ટ વરી. મસ્ત ગોળો બનાવી લેવાનો એક નાનો. એવી જ રીતે ચીઝ ભરીને બધા મેં સ્ટફ કરી લીધા. એ પછી અહીંયા થોડું વટાણાવાળું સ્ટફિંગ બચ્યું એમાં બટાકામાં મેં મિક્સ કરી દીધું અને ચીઝ વગરના સાદા મેં ગ્રીન બોલ્સ અહીંયા રેડી કરી લીધા. એટલે એક જ સ્ટફિંગમાંથી આપણે 2 રીતના બોલ્સ અહીંયા બનાવીને રેડી કરી લઈશું. બહુ જ સરસ, બહુ જ સ્વાદવાળા એકદમ બનીને આવશે. બાળકો તો ખુશ થઈ જશે એવી આ રેસીપી છે અને બહુ તામઝામવાળી પણ નથી, ફટાફટ બની જાય એવી છે. જે સ્લરી બનાવીને રાખી છે એમાં ગોળાને ડીપ કરી દઈશું અને આ બ્રેડ ક્રમ્સમાં કોટ કરીશું. જો બ્રેડ ક્રમ્સ તમારી પાસે ન હોય તો અહીંયા કોર્નફ્લેક્સનો ઉપયોગ કરી શકાય. કોર્નફ્લેક્સ પણ ના હોય ને ઓટ્સ પડ્યા હોય તો ઓટ્સને પણ મિક્સરમાં દળીને તમે વાપરી શકો. અહીંયા સરસ મજાનું કોટિંગ કરી લઈશું. અહીંયા નારિયેળના બુરા જેવું લાગે છે ને આ સરસ મજાનું કોટિંગ થઈ જાય એટલે બધા બોલ્સ મેં અહીં રેડી કરી લીધા. અને હવે મારે તળવું નથી એટલા માટે અપ્પમનું જે પેન આવે એની કેવિટીસમાં થોડું તેલ નાખી દઈશું અને આપણી જે બધી ગોળીઓ છે, બધા નાસ્તા છે અહીંયા શેકવા મૂકી દઈશું. ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય, બધી બાજુથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે શેકવાનું. 4 થી 5 મિનિટ થશે. સરસ શેકાઈ જશે ને એકદમ બ્રાઉન કલર આવશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે
ત્યારે કાઢી લેવાના. હું તમને વચ્ચેથી તોડીને બતાવું છું. જે ચીઝ નાખી હતી એ ચીઝ જો કેટલી સરસ એકદમ મસ્ત પૂલ થાય છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી. કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો.